ને લંબાઈની વાત કરીએ તો જો 1.5 ફૂટ ઉપરની ચોડી છે 1.5 થી 2 ફૂટની લાંબી છે. અને એટલે આપણે આમ જોવા જઈએ સરગવાની સિંગો જેટલી સાઈઝમાં ચોડી થાય છે. એટલે સારું એવું વજન પણ પકડે છે. લગભગ 100 વીણી આપતી જાત છે. લગભગ વાવેતરના 6 મહિના સુધી આ ઉત્પાદન આપતી જાત છે. એટલે ચોળીમાં જે ખેડૂતે ઉનાળામાં ચોળી વાવી હશે એમાં લગભગ અત્યારે વાયરસ આવી ગયો હશે. દેશી ચોળીમાં વાત કરીએ તો આપણા બાજુમાં દેશી ચોળીનું ખેતર છે તે તમે જોઈ શકો છો. એમાં પણ અત્યારે વાયરસ આવી ગયો છે. તો આમાં બિલકુલ વાયરસ નથી આવ્યો. તો એનું કારણ શું હોઈ શકે છે? નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છીએ કે જે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક એટલે કે ગાય આધારિત ખેતી કરી રહ્યા છે. તો તેમને આજે ખેતીમાં એક નવા પાકનું વાવેતર કરેલું છે. જે આપણે ઉત્તર ગુજરાતમાં વાત કરીએ તો લગભગ કોઈ ખેડૂતે આ જાતનું વાવેતર નહીં કરેલું હોય. આ ચોળીની એક સુધારેલી જાત છે. તો પહેલા આપણે આજની કૃષિ માહિતીમાં આ વિડીયોમાં માહિતી લેશું કે આ ચોળીનું વાવેતર ક્યારે કરવું, કેટલા સમયનું ઉત્પાદન થાય છે, કેટલો સમય સુધી ઉત્પાદન આપે છે, તે બધા ટોપિક વિશે આજની કૃષિ માહિતીમાં આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આપણે પહેલા ખેડૂતનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. તો મારું નામ ઠાકોર વિજય છે અને ભવાનીપુરામાં રહું છું. અને હું છેલ્લા 3 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું. તો તમે છેલ્લા 3 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરો છો. તો જનરલી આપણા ખેડૂતો વાત કરીએ તો ગુજરાતમાં ચોળીનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે. તો ખેડૂતો આપણી સુધારેલી જાતો વાવતા હોય છે. તો તમને આ વેલાવાળી ચોળીનું વાવેતર કરવાનું આઈડિયા ક્યાંથી આવ્યો? આ મને સોશિયલ મીડિયાથી આઈડિયા આવ્યો. અને સોશિયલ મીડિયામાં આનું જે ઉતારો અને જે કહેવાય કે વીણી એ વધારે હતું અને લાંબા સમય સુધી વીણી શકાય છે. તો જો આને વીણીની વાત કરીએ તો 100 વીણી કરતો પણ વધારે વીણીઓની લઈ શકાય છે. 100. હા, બરાબર. હવે વાત કરીએ તો આ જાતનું તો પહેલા દર્શક મિત્રોનું નામ કહો અને કઈ કંપનીની આ જાત છે? તો આ જાતની વાત કરીએ તો અંકુર કંપનીની ડબલ એક્સેલ ચોળી છે. બરાબર, અંકુરની ડબલ એક્સેલ. અને આનો બિયારણ શું ભાવ હોય છે અને તમે કેટલા ગ્રામ બિયારણનું વાવેતર કરેલું છે? મેં આ 25 ગ્રામ બિયારણનું વાવેતર કરેલું, જે મને 1000 રૂપિયામાં પડેલું અને જેની અંદર 180 જેવા દાણા હતા. બરાબર. તો તમે આ એક ટ્રાયલ બેઝ પર વાવેતર કર્યું છે. તમને કેવું લાગ્યું આ વાવેતર કર્યા પછી? હા, મને જો ને 40 થી 45 દિવસમાં આટલું આ તૈયાર થઈ ગયું. અને હવે એવું થયું કે આના કરતો 2-3 પેકેટ વધારે આવ્યો તો આખા ખેતરમાં મારા આવી જત. બરાબર. એટલે તમે 25 ગ્રામ દાણાનું વાવેતર કરેલું છે. 25 ગ્રામ. બરાબર. અને લગભગ 40-45 દિવસમાં ચાલુ થઈ જતી હોય છે. હવે છેલ્લે આપણે વાત કરીએ તો આનો ટેસ્ટ, તો જનરલી ખેડૂતો દેશી ચોળી ખાવાનું પસંદ કરતા હોય છે, ગ્રાહક હોય છે વર્ગ. તો આનો ટેસ્ટ કેવો છે અને ખેડૂતોમાં પસંદ આવે છે કે નથી આવતી આ જાત? ના, આનો ટેસ્ટ કમ્પ્લીટ આપણે જે ચોળી વાવીએ, આપણે જે સાદી ચોળી હોય એના જેવો જ છે. હા, દેશી ચોળી જેવો જ છે. અને આપણે પ્રાકૃતિક ખેતી કરીએ તો જે એનો સ્વાદ છે એ ઓટોમેટિક મેન્ટેન થઈ જાય છે. બરાબર. તો આ ચોળી ખાવામાં પણ એટલી જ મીઠી લાગે છે. બરાબર. હવે આપણે વાત કરીએ તો તમે લગભગ આખું ફાર્મ તમારું ઓર્ગેનિક રીતે ડેવલપ કરેલું છે. તો તમે આમાં રોગ જીવાત માટે કઈ દવાનો ઉપયોગ કરો છો, કયા અસ્ત્રો બનાવો છો, કયા ખાતરો વાપરો છો, તે દર્શક મિત્રોને જણાવો. તો ખાતરમાં તો હું ગૌકૃપા અમૃતમ અને જે જીવામૃત, ઘન જીવામૃત અને જે ટીસીબીટી ટેકનિકથી જે જૈવ રસાયણો બનાવેલો હોય છે, ગળ્યું, ખાટું અને કડવું, એ 3નું હું અંદર સ્પ્રે કરું છું. બરાબર. તમને રિઝલ્ટ કેવા મળે છે? રિઝલ્ટ બહુ સારા મળે છે મને. બરાબર. છેલ્લા 2 વર્ષથી હું એ જે બનાવું છું ટીસીબીટીના જે જૈવ રસાયણ એનો વપરાશ કરું છું. બરાબર. અત્યારે આપણે જોવા જઈએ તો ઘરે ઘરે કેન્સર, ડાયાબિટીસ, બીપીના પ્રશ્નો વધી રહ્યા છે. તો તમે આવનારી પેઢી માટે અને આ ખેડૂતો માટે તમે પ્રાકૃતિક ખેતી વિશે શું સલાહ આપશો? તો ભાઈ, હવે જોમ બનાવીને વધારે તમે પ્રાકૃતિક ખેતી કરો. હાલ તમે કોઈ એવી હોસ્પિટલ નહીં હોય કોઈ સિટીમાં કે ત્યાં તમને આવા દર્દી જોવા ના મળે. દરેક હોસ્પિટલ ભરેલી હોય છે. તો તમે આવું પ્રાકૃતિક ને આવું ખાશો તો તમારે દવાખાને જવાની જરૂર નહીં પડે. બરાબર. અને એક અગત્યના ટોપિક વિશે વાત કરીએ કે ચોળીમાં જે ખેડૂતે ઉનાળામાં ચોળી વાવી હશે એમાં લગભગ અત્યારે વાયરસ આવી ગયો હશે. દેશી ચોળીમાં વાત કરીએ તો આપણા બાજુમાં દેશી ચોળીનું ખેતર છે તે તમે જોઈ શકો છો. એમાં પણ અત્યારે વાયરસ આવી ગયો છે. તો આમાં બિલકુલ વાયરસ નથી આવ્યો. તો એનું કારણ શું હોઈ શકે છે? એ તો જે પ્રાકૃતિક રીતે ખેતર તૈયાર કરેલું છે, બરાબર, એની જે અંદર તાકાત છે એના હિસાબે. બરાબર. અને આ વેરાયટી કંપની બનાવી છે એ પણ તમારે વાયરસ ફ્રી છે. એટલે
એક આપણે એ પણ કહેવા જેવું છે કે આ રીતે આવી તમે વાયરસ મુક્ત જાતો વાવો અને તમારો સારામાં સારું ઉત્પાદન લો તો તમને 2 પૈસા ખેતીમાંથી મળશે અને કેમિકલ ફ્રી જેટલી ખેતી કરશો તેટલું આપણું શ્વાસ જળવાઈ રહેશે. તમને શું લાગે છે આમાંથી ઉત્પાદન કેટલું મળશે અંદાજિત જોવા જઈએ તો આપણે? અંદાજિત એવું જ કોઈ આઈડિયા નથી, કારણ કે પહેલી વખત વાયું. બરાબર. પણ તો સારું એવું મળશે એમ. અને બીજી વખત તમે આ ચોળી વાવશો કે નહીં અને તમે ખેડૂતોને શું ભલામણ કરશો? ના, આ ચોળી તો વાવવા જેવી, કારણ કે 40 દિવસે ઉત્પાદન શરૂ થઈ જાય છે અને બરાબર. છેક 6 મહિના સુધી ચાલુ રહે. એટલે હું તો કહું કે આ ચોળી વાવવી જોઈએ એમ. બરાબર. હવે ચોળીની થોડી લંબાઈ અને થોડા કેરેક્ટર વિશે ખેડૂત મિત્રોને જણાવો કે કેટલી લાંબી હોય છે? ને લંબાઈની વાત કરીએ તો જો 1.5 ફૂટ ઉપરની ચોળી છે. 1.5 થી 2 ફૂટની લાંબી છે. અને એટલે આપણે આમ જોવા જઈએ સરગવાની સિંગો જેટલી સાઈઝમાં ચોળી થાય છે. એટલે સારું એવું વજન પણ પકડે છે. લગભગ 100 વીણી આપતી જાત છે. એટલે લગભગ વાવેતરના 6 મહિના સુધી આ ઉત્પાદન આપતી જાત છે. એટલે વર્ષમાં ખાલી તમે 2 વાર વાવો તો તમને આખા વર્ષ દરમિયાન ઉત્પાદન આ ચોળી આપતી રહે છે. તો ખેડૂત મિત્રો, આ વાત થઈ એક પ્રગતિશીલ ખેડૂત દ્વારા જે ચોળીની ખેતી કરી છે તેના વિશેની વિગતવાર ચર્ચા. તો ખેડૂત મિત્રો, તમને આ ચોળીની માહિતી કેવી લાગી? તો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને તમને ચોળીની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પ્રેરણા ચેનલ સાથે. આભાર. જય જવાન, જય કિસાન.